હાલો મિત્રો, આ બધા મજામાં છો? આજે આપણે નવા ટોપિક પર વાત કરીએ. અત્યારની પબ્લિક કેવી છે ખબર છે? યુઝ કરીને તમને ફેંકી દે છે, બરાબર ને? જેટલા તમે ભોળા બનશો, જેટલા તમે ઓલા બનશો ને, એટલી છેતરવાની તમારે કોશિશ કરશે. એવું નહીં કે આ ભોળો માણસ આને છેતરવો નથી, છેતરવો એવું કશું નથી પાછું. તમે જેટલા ભોળા બન્યા એટલો તમારો યુઝ કરશે, બરાબર ને? અત્યારે તો ટ્રેન્ડ આપણે કેવો ચૌધરી સમાજમાં હેડે છે. ખરેખર તો તમને કહું ને, અત્યારે સોશિયલ મીડિયામાં આપણે બહુ બૈરોના વિડીયો આવવા મળ્યા થઈ. દિવસ જાય ને બીજી જાગે થાય, દિવસ જાય ને બીજી જાગે થાય. ઓછું નથી થતું, બરાબર ને? અને આની અંદર એટલી કમાણી નથી. તમે ધારતો કે કરોડપતિ આપણે થઈ જાય એટલી કમાણી નથી. હું વાપરું, મને ખબર છે. રાત દાડો એક કરીએ ને તારે $1-2 મોડ બને જ દે, બરાબર ને? એ કરતાં બીજી મજૂરી કરો કે નહીં, એની અંદર પૈસા વધારે થઈ, બરાબર ને? અને આની અંદર ખોટી શું કહું, કોકની કોમેન્ટો આપણે ખોટી વાત કરું. હું તો પુરુષ તું મારે તો ચાલે એવું છે ને. કાંઈ ઘણા કહે છે કે ભાઈ તું ચમ વિડીયો બનાવે, તું બંધ કરી નાખ, બરાબર ને? હું પુરુષ તું મારે કોઈ હોતો ના આવે, બરાબર ને? એટલે જેમ બને એમ બૈરોને ઓછો ફોન આલો. ને કાંઈ ફોન હાલતા હોય તો એમ ના પડો કે આપણે ફેમસ નથી થવું. આપણે મજૂરી કરીને રેડી હેડી જાય છે, બરાબર ને? પાછા બીજા કહી દે કે તારું બૈરું આમ બનાવે વિડીયો, તારા બૈરા આવા વિડીયો બનાવે. શું કામ આપણે કેવડાવવું પડે? અને આપણે એટલું આવી નહીં રહ્યું કે વિડીયો ઉપર તો આપણું ઘરે હેડે, બરાબર ને? અને જેનું ઘરે હેડ્યું છે આપણે સમજવો ઘણો તો આપણા ઘરે ચેનો ઘરે આઈડિયા થાય વિડીયાથી. એટલે આવું છે મિત્ર, કોઈ વિડીયો બનાવવાનો ફાયદો નથી, બરાબર ને? જેમ બને એમ સોશિયલ મીડિયામાં ઓછા આવો તો ફાયદો જ છે, બરાબર ને? બસ મારો વિડીયો સારો લાગે લાઈક કરજો મિત્રો, શેર કરજો ભૂલતા નહીં.